મોર્નિંગ ને અને નાઇટ. કેમ છો મિત્રો? અને મારા લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમને ખાસ કરીને જણાવવાનું કે આપણા વેકેશનનો અંત આવી ચૂકેલો છે અને આ તમને હું બતાવી રહ્યો છું બેંકોકની સિટી. હવે હું 10x ઝૂમ કરીને જરા તમને રોડની સ્થિતિ બતાવી દઉં કે રોડ કેવો ચમકી રહ્યો છે, પછી 0.6x કરીને આખી સિટી બતાવી દઉં, બરાબર છે, કે આ સિટી કેવી દેખાઈ રહી છે. પછી પાછું હું 10x કરીને તમને બતાવી દઉં કે આ રોડ આવો છે, પછી પાછા 5x 3x 2x 1x, જો તમને બધું બતાવી દીધું. હવે થોડું પેન બી કરીએ. તમને કીધું કે એક જ બાજુનું નહીં બીજી બાજુનું બી બતાવો, તો આ બીજી બાજુનું બી બતાવી દઉં છું, બરાબર છે. આ બીજી બાજુનું બતાવી દીધું, બરાબર છે, ધીમે 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 કરીને. અને આ તમને વાદળિયા બી બતાવી દીધા, બરાબર છે. જોઈ લો, વાદળિયા બી જોઈ લો, જેટલા વાદળિયા જોવો એટલા બધા વાદળિયા બી જોઈ લો, બરાબર. અને ક્યાંથી જોઈ રહ્યો છો તમે લોકો એ બી બતાવી દઉં. હું જોઈ રહ્યો છું આ મારા રૂમમાંથી, કોઈ આલતું ફાલતું જગ્યાથી નહીં. આ આપણો રૂમ છે, એમાંથી આપણે આ જોઈ રહ્યા છે. આ ફ્લેશ લાઇટ ચાલુ કરી મોબાઈલની, ધીમે ધીમે પેન કરીને બતાવીએ છીએ કે કયો રૂમ છે, કેવી રીતની સ્થિતિ છે. અને અહીંયા બેસીને હું આ વ્યૂ 24 કલાક જોઈ શકું છું, જ્યાં સુધી હું આ રૂમના પૈસા આપું. રૂમ નંબર છે 9405, બરાબર. હવે આ બતાવતા બતાવતા તમને એ બતાવવાનું કે આપણે હવે પેકિંગ કરીને જવાનું છે ઇન્ડિયા. ક્યાં જવાનું છે? ઇન્ડિયા. તો ઇન્ડિયા જ્યારે આપણે જઈએ છીએ અને આ વ્યૂને બાય બાય કહીને જવાનું છે રાતના, બરાબર છે. આ જોઈ લો, આ વ્યૂ બતાવી દીધો. તો હવે આપણે પેકિંગ કરવાનું છે. તો પેકિંગની સ્થિતિ તમને બતાવવાની છે કે હાઉ ડુ વી પેક. એટલે આ દરવાજાની બહાર આપણું પેકિંગ થઈ રહ્યું છે અને એ પેકિંગ અમે તમને બતાવીશું. પેકિંગની સ્થિતિમાં એવું છે કે આપણે એમેઝોનના ડબ્બાઓમાં પેકિંગ કરીએ છીએ. જો બધા એમેઝોનના ડબ્બાઓમાં પેકિંગ કરીએ છીએ. આપણા બધા કપડાં ધોવાઈ ગયા છે. આજે જે કપડાં હતા એ બધા ધોઈ ગયા છે, સુકાઈ ગયા છે. આપણે અહીંયા આગળ 200 બાથ ખર્ચી એટલે 600 રૂપિયા, એટલે ધોઈ 27 કિલોના મશીનમાં, જાપાનના મશીનમાં ધોયા છે. જાપાનના મોંઘા મશીન. અને સૌથી ખતરનાક ગંદકી લીધી છે મારા છોકરાએ. બતાવું તમને ગંદકી બધી. અહીંયા આગળ ટ્રેન્ડ ચાલે છે હવે સ્ક્વિશી ટોયનો. આ સ્ક્વિશી ટોયનો, આ નીડો કરીને કોઈ બ્રાન્ડ આવે છે, નીડોનું. અને હવે આવું કચરો બધું લીધું છે. અને જો વેટ જુઓ ખાલી એનું, મેગ્નેટિક બ્લોક્સ ના થાય છે. ટોટલ છે ને તારું વેટ કેટલું છે કચરાનું? એટલે અત્યારે એસેન્શિયલ્સ તમે એરલાઇન્સ ગણવાની નથી, એટલે મારા ખ્યાલથી 10 કિલો થઈ રહ્યું છે અત્યારે. જોઈ શકો છો અત્યારે. અને મેઘના કપડા વાળી રહી છે. જોઈ લો અત્યારે આટલું છે, પછી પાછું પ્લસ કરીને 160. અને તમે જો કેટલું બધું પેકિંગ કરશે મારી વાઈફ. એવું નથી કે ફરવા લાંબુ નીકળો તો બધું રઢિયામણું જ હોય. કપડાં ધોવા પડે, વાસણ ઉટકવા પડે, બધું જ કરવું પડે. પણ મજા બહુ આવે. આ બધું કરો તો મજા બહુ આવે. અને સસ્તામાં ફરો મારી જેમ તો બહુ લાંબુ બી ફરવા મળે. બહુ આમ તમે બહાર રેસ્ટોરન્ટમાં જઈને 5-5 6-6 વાર ખાઓ અને ઢેકણું ફરો તો પછી 5 દિવસ જ ફરવા મળે. ચાલો મિત્રો, આ છે આપણો પ્રેસિડેન્શિયલ સ્વીટ રૂમ, બરાબર છે. અને પ્રેસિડેન્શિયલ સ્વીટ રૂમને આપણે બાય બાય કહીશું, ટાટા કહીશું. અને પછી હવે નેક્સ્ટ ટ્રીપમાં મળશું.